નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં જીપીએમસી એક્ટ વિશેની આપણે ચર્ચા કરીએ છીએ। આ અગાઉ આપણે ઓલરેડી પાર્ટ નંબર 1 to 7 આપણે પબ્લિશ કરી ચૂક્યા છીએ। ખૂબ સરસ મજાના પ્રશ્નો જેમાં આરોગ્ય અને સેનિટેશનને લગતા જીપીએમસી એક્ટ, મિલકત વેરા અને પેનલ્ટીને લગતા જીપીએમસી એક્ટ જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય તેવા તમામ જીપીએમસી એક્ટને આપણે વન લાઇનરના રૂપમાં લઈએ છીએ, જેથી કરી અને યાદ રાખવામાં ખૂબ જ સરળતા રહે અને કોઈ પણ પ્રકારનું એમસીક્યુ પૂછાય તો આપ સરળતાથી જવાબ આપી શકો। ખૂબ સરસ મજાના કુલ માઇન્ડે વિડીયો સાંભળો, નિહાળો અને જુઓ, આપને 100% સફળતા મળશે। જો મિત્રો આપ આ ચેનલ સાથે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો। તો ચાલો જોઈએ પાર્ટ નંબર 8માં કેટલાક આગળ આપણે જીપીએમસી એક્ટ। જીપીએમસી એક્ટના પ્રશ્નો જે ઓલરેડી અગાઉ પૂછાયેલા હોય એવા મહત્વના પ્રશ્નો છે। જે કોઈ પ્રશ્ન પેપર છે એમનું આ અર્ક છે બધું તારણ ભેગું કરી અને આપણે વિડીયો બનાવીએ છીએ। જીપીએમસી એક્ટનું પૂરું નામ શું છે? ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949। આ કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો? તો 1949। જીપીએમસી એક્ટની કઈ કલમ હેઠળ કમિશનરની સત્તાઓ દર્શાવવામાં આવી છે? કલમ નંબર 67। કોર્પોરેશનના મુખ્ય વહીવટી વડા કોણ હોય? તો મ્યુનિસિપલ કમિશનર। મિત્રો આમાં ઘણી વખત કદાચ ડુપ્લિકેશન ક્યાંય થાય તો સાંભળવાનું છે, જાણવાનું છે, કારણ કે જે અગત્યનું હોય એનું જ આપણે ડુપ્લિકેશન કરતા હોય। કોર્પોરેશનના ચૂંટાયેલા પાંખના વડા કોણ ગણાય? તો મેયર। મેયર અને ડેપ્યુટી મેયરની મુદત કેટલા વર્ષની હોય? 2.5 વર્ષની હોય। સ્થાયી કમિટી એટલે કે સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ કેટલા સભ્યો હોય? તો 12 સભ્યો હોય। મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે? રાજ્ય સરકાર। કોર્પોરેશનની ફરજિયાત ફરજો કઈ કલમ હેઠળ આવે? તો 63 નંબરની કલમ। કોર્પોરેશનની મરજિયાત ફરજો કઈ કલમમાં આવે? તો 66 એટલે કે 66। મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યને શું કહેવાય? તો કાઉન્સિલર કહેવાય। જન્મ મરણની નોંધણી એ કોર્પોરેશનની કેવી ફરજ કહેવાય? તો એ કહેવાય ઓબ્લિગેટરી એટલે કે ફરજિયાત ફરજ કહેવાય। શહેરમાં રસીકરણની કામગીરી કયા એક્ટ હેઠળ કરવામાં આવે? તો જીપીએમસી એક્ટ 1949। મિલકત વેરો પ્રોપર્ટી ટેક્સ ઉઘરાવવાની સત્તા કઈ કલમ હેઠળ હોય? તો કલમ નંબર 127। કોર્પોરેશનની સામાન્ય સભાના અધ્યક્ષ કોણ હોય? તો સામાન્ય સભાના અધ્યક્ષ મેયર હોય। સ્થાયી સમિતિના અધ્યક્ષની મુદત કેટલા વર્ષની હોય? તો 1 વર્ષની હોય। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કઈ કલમ હેઠળ નોટિસ અપાય? કલમ નંબર 260। રસ્તા પર કચરો ફેંકવા બદલ દંડની જોગવાઈ કઈ કલમમાં હોય? કલમ નંબર 293। રોગચાળા દરમિયાન વિશેષ સત્તાઓ કમિશનરને કઈ કલમ આપે છે? તો કલમ નંબર 319। બજેટ તૈયાર કરવાની જવાબદારી કોની હોય? તો મ્યુનિસિપલ કમિશનરની। તૈયાર કરેલું બજેટ કોની સમક્ષ રજૂ કરવામાં આવે? સ્થાયી સમિતિ સમક્ષ। કોર્પોરેશનનું બજેટ અંતિમ મંજૂરી કોની પાસે જાય? જનરલ બોર્ડ ઓફ કોર્પોરેશન। મ્યુનિસિપલ સેક્રેટરીની નિમણૂક કોણ કરે? તો કોર્પોરેશન કરે, જનરલ બોર્ડ કરે। વોર્ડ સમિતિની રચના માટે કેટલી વસ્તી હોવી જોઈએ? તો 3 લાખથી વધુ। કોઈ પણ સભ્યને ગેરકાયદેસર ઠેરવવાનો નિર્ણય કોણ કરે? તો સ્મોલ કોઝ કોર્ટના ન્યાયાધીશ। કોર્પોરેશન વિસ્તારમાં આગ બુઝાવવાની જવાબદારી કોની હોય? તો ફાયર બ્રિગેડની। કલમ નંબર 63। પાણી પુરવઠા માટેની જોગવાઈઓ કયા પ્રકરણમાં હોય? તો પ્રકરણ 13। જાહેર રસ્તાઓનું લાઇનિંગ એટલે કે સ્ટ્રીટ લાઇન કોણ નક્કી કરે? તો મ્યુનિસિપલ કમિશનર। કોર્પોરેશનના કર્મચારીઓ પર શિસ્ત વિષયક પગલાં લેવાની સત્તા કોની હોય? તો કમિશનરની। શું મેયર કમિશનરને સીધો આદેશ આપી શકે? ના, ઠરાવ મારફતે જ કામ કરી શકે। કોર્પોરેશનની બેઠકમાં કોરમ
કેટલી હોવી જોઈએ, એટલે કે ન્યૂનતમ હાજરી કેટલી હોવી જોઈએ, તો 1/3 નિયમ મુજબ. ટ્રાન્સપોર્ટ મેનેજરની નિમણૂક કોણ કરે? કોર્પોરેશન. શહેરમાં નવા સ્મશાન ગૃહની મંજૂરી કોણ આપે? કમિશનર. ખતરનાક એટલે કે ડેન્જર ડિઝીઝની વ્યાખ્યા કઈ કલમ હેઠળ આવે? તો કલમ નંબર 2, પેટા કલમ નંબર 14. સાર્વજનિક ગટરની જાળવણી કોણ કરે? કોર્પોરેશન કરે. તો મિત્રો આ હતા કેટલાક પૂછાયેલા અને કેટલાક અગત્યના પ્રશ્નો. તો આવા જ પ્રશ્નોની આપણે સરસ મજાની ચેઇન લઈ અને આવી રહ્યા છીએ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં. માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ એ આપના માટે ખૂબ સરસ મજાની બનાવેલી એક એપ છે, જેમાં આપણે તમામ જૂના પ્રશ્નો, તમામ જૂના ક્વેશ્ચન પેપરના જવાબો, સવાલ જવાબ સાથે સરસ મજાની ઓનલાઈન એક ટેસ્ટ લેવામાં આવે છે, જે 25 માર્કની ટેસ્ટ હોય છે. આપ ટેસ્ટ આપી શકો છો, આપનું જ્ઞાન ચકાસી શકો છો. એએનએમ, જીએનએમ, બીએસસી, પીબીબીએસસી, એમએસસીના તમામના ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત નર્સિંગ પેપરના છેલ્લા 5 વર્ષના પેપર સોલ્યુશન પણ આપેલા છે. આપ બુક્સ ઓર્ડર પણ અહીંથી જ કરી શકો છો. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. કોઈ પણ તકલીફ માટે 9601409876 પર આપ કોલ કરી શકો છો. વિડીયોના અંતે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આમની લિંક અવેલેબલ છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.